સરકાર તમારા દ્વારે અભિયાન હેઠળ 181 લાખના ખર્ચે 9 જનસેવા કેન્દ્રોનો કાયાકલ્પ. ટેકનોલોજી અને સુશાસનનો સમન્વય. સેવા સેતુ 2.0 દ્વારા નાગરિકોને એક જ છત નીચે તમામ સરકારી સેવાઓ ઉપલબ્ધ થશે. ગુજરાત સરકારના સુશાસન અને ડિજિટલ ગવર્નન્સના સંકલ્પને સાકાર કરવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં કાર્યરત જનસેવા કેન્દ્રોને 181 લાખના ખર્ચે અદ્યતન બનાવી સેવા સેતુ 2.0 કાર્યક્રમ અંતર્ગત પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બનાવવામાં આવી છે. આધુનિકીકરણ અને સુવિધાઓ. વહીવટમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી નાગરિકોનો સમય બચે તે હેતુથી જનસેવા કેન્દ્રોને હાઈ-ટેક બનાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ભરૂચ ગ્રામ્ય, વાગરા અને જંબુસર ખાતે અદ્યતન કેન્દ્રોનું લોકાર્પણ કરાયું છે, જ્યારે બીજા તબક્કામાં કલેક્ટર કચેરી, ઝઘડિયા, હાંસોટ અને આમોદ ખાતે ટૂંક સમયમાં સુવિધાઓ શરૂ થશે. આ કેન્દ્રો પરથી હવે 7-12ના ઉતારા, જાતિના દાખલા, રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવી પાયાની સેવાઓ સરળતાથી મળી રહેશે. માનવીય અભિગમ અને નવીન પહેલ. તંત્ર દ્વારા માત્ર ટેકનોલોજી જ નહીં પણ માનવીય સંવેદનાને પણ પ્રાધાન્ય અપાયું છે. જંબુસર ખાતે આવતી માતાઓ માટે ઘોડિયા ઘરની સુવિધા ઊભી કરાઈ છે. વાગરામાં કેફે જનસેવા, મીટિંગ હોલ અને પર્યાવરણ જતન માટે જનસેવા વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ અને જંબુસરમાં મારી યોજના પોર્ટલ હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે, જે નાગરિકોને તેમની લાયકાત મુજબ કઈ સરકારી યોજનાનો લાભ મળી શકે તેની સચોટ માહિતી પૂરી પાડશે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનો આ અભિગમ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા માટે એક પ્રેરણાદાયી મોડેલ સાબિત થશે.